નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સ્ક્રીન ઉપર તમે ભારતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। હવે મિત્રો, અહીંયા બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ સક્રિય છે। જેમ જેમ દિવસો જશે મિત્રો, તેમ તેમ તેનો જે રસ્તો છે ગુજરાત તરફ છે। બીજી એક સિસ્ટમ મિત્રો અહીંયા સક્રિય છે। હવે મિત્રો, આજે 16મી તારીખ થઈ તો ધીરે ધીરે 17મી જે તારીખ છે, તમે અહીંયા સ્ક્રીન ઉપર બિલકુલ લાઈવ જોઈ શકો છો। આ સિસ્ટમ જેમ જેમ તારીખ આગળ જતી જશે તેમ તેમ આ સિસ્ટમ આગળ વધતી રહેશે અને 23મી તારીખે આ સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક આવતી રહેશે। અત્યારે મિત્રો ગુજરાતનો જે મેપ છે એ ઝૂમ કરીએ તો ગુજરાતના વેરાવળ, મહુવા, ભાવનગર, જૂનાગઢ, કથિવાર, પોરબંદર, રાજકોટ, સુરત, વલસાડ, જામનગર, વડોદરા, અમદાવાદ, મોરબી, મહેસાણા, ગોધરા, અંબાજી, ખેડબ્રહ્મા, દાંતા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, આ બધા જે વિસ્તારો છે અહીંયા હળવો હળવો વરસાદ થઈ રહ્યો છે। આજે મિત્રો સાંજના સમયે જે દરિયા કિનારાના વિસ્તારો છે અહીંયા હળવો વરસાદ થઈ શકે છે અને બાકીના જે વિસ્તારો છે અહીંયા કોરા રહેશે। 17મી તારીખે પણ વડોદરા, સુરત, ભાવનગર, મહુવા, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, ઓખા, નલિયા, ગોધરા, વડોદરા, આ જે બધા વિસ્તારો છે અહીંયા ક્યાંક છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, બાકીના વિસ્તારો કોરા રહેશે। 18મી તારીખે મિત્રો ગુજરાતનું વાતાવરણ લગભગ બિલકુલ સૂકું રહેશે, ક્યાંય વરસાદની આગાહી નથી। 19મી તારીખે પણ ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે અહીંયા છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। પણ મિત્રો, આપણે શરૂઆતમાં જોયું તેમ 21મી તારીખે જે બંગાળની ખાડી પર સિસ્ટમ બની હતી એ ગુજરાતની ખૂબ જ નજીક આવતી રહેશે અને વધારે તીવ્ર બનશે। 21મી તારીખે અહીંયા ગુજરાતની બાજુમાં જે મધ્યપ્રદેશ છે ત્યાં ભોપાલ સાઈડ રેડ એલર્ટ આપવામાં આવે છે। તો ધીરે ધીરે આ જે સિસ્ટમનો રૂટ છે એ ગુજરાત તરફ છે। મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલમાં બન્યા રહેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને અપડેટ મળતી રહેશે કે ગુજરાતમાં કઈ તારીખે અને ક્યાં વરસાદની આગાહી છે। હવે મિત્રો, અહીંયા તમે ગુજરાતનો જે મેપ છે એટલે કે સેટેલાઇટ મેપ તમે અહીંયા જોઈ શકો છો। જે વાદળા છે એ ગુજરાત તરફ આવી રહ્યા છે, એટલે કે જે સિસ્ટમ મેં બતાવી હતી એ ગુજરાત તરફ આવી રહી છે। અત્યારે મિત્રો ગુજરાતમાં છૂટાછવાયા વાદળા છવાયેલા છે, પણ આ સિસ્ટમ અત્યારે તેનો જે રસ્તો છે એ ગુજરાત તરફ છે। આગામી દિવસોમાં વધુ ચોક્કસપણે કહી શકાશે કે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં કઈ જગ્યાએ અને કેટલો વરસાદ થઈ શકે છે।